ગુડ મોર્નિંગ કાઈઝન હોસ્પિટલ. જય શ્રી કૃષ્ણ. મારું નામ છે પ્રીતિ શૈલેષ લખતરિયા. અમે લોકો જામનગરથી આવીએ છીએ. આ મારા સાસુ છે. સાસુ નહીં પણ મારા ફ્રેન્ડ. એને સમજો ને કે 2004થી લઈને અત્યારે 2024 ચાલે છે ત્યાં સુધીની નોન સ્ટોપ કહી શકીએ ને એટલી બીમારી. લગભગ સમજો ને કે 10 ઓપરેશન થઈ ગયા છે. અને અત્યારે અમે જે આવ્યા છીએ ને કે ઇમરજન્સી અમે આવ્યા છીએ અને એમરજન્સી અમારે એને લઈ આવ્યા પડ્યા છે. પણ એક એવું છે કે અહીંયા આવીએ તો જ આ ચાલે, મતલબ એટલે સાજા થઈ જાય અને ફાસ્ટ, અને એ રિકવરી પણ આવી જાય છે અને એનું બોડી વિલ પાવર પણ અહીંયા આવવાથી જ મજબૂત થાય છે. ખાસ કરીને હરિભક્તિ સાહેબ, જાણે કે માનો કે એક સંજીવની જડીબૂટી મળી ગઈ હોય તેમ. એટલે અમારે ગમે એમ થાય અમને અહીંયા લઈ આવવા જ પડે છે, ત્યારે એનું સ્ટાર્ટ થાય છે અને અહીંથી જ એને બધો ફેર પડે છે. અને અત્યારે અમને ડિસ્ચાર્જનો અમારો ટાઈમ થઈ ગયો છે એટલે એ લોકો ડિસ્ચાર્જની તૈયારી કરે છે. અને અમે જે લઈ આવ્યા હતા ને પોઝિશનમાં ત્યારે એને ખબર પણ નથી કે હું અહીંયા પહોંચી ગઈ. અને આ એકદમ અહીંથી જ રેડી થઈ ગયા. અને ખાસ કરીને હરિભક્તિ સાહેબનો ખૂબ 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 આભાર કે આ વ્યક્તિ અમારી સાથે છે ને, તો એના કારણે. હવે 2004માં ઓપરેશન કર્યું ને ત્યારે મને સિવિલમાંથી રજા દઈ દીધી હતી અને જીવરાજ મહેતામાંથી નહીં રજા દઈ દીધી હતી કે હવે આ પેશન્ટને કોઈ હાથ અડાડતા નહીં. પણ આ સંજીવ સરે મને, હરિભક્તિ સાહેબે, ભગવાન એ મારા એક ભગવાન જ છે અને એને મને નવું જીવન આપ્યું. અને મારી બુક પણ બહાર પાડી છે સાહેબે, સિરીઝ બુક બહાર પાડી છે સાહેબે મારી. બધા ટોટલી દરરોજને એમનો વિલ પાવર છે ને એના માટે. અને કેમ કે હું ભગવાન જ માનું છું હરિભક્તિ સાહેબને. અને મારા પૈસા આ તે બધું ન હોય ને તોય મને ટ્રીટમેન્ટ આપે, બાકી રાખે અને ઘણું સારું રાખે છે કે એ એક ભગવાનનો જ અવતાર છે. અને એ પણ પાછા ફોનથી પણ અમને કાયમીના માટે અમે ફોન કરીએ છીએ ને તોય એ સરસ રીતે શાંતિથી અમને જવાબ આપે જ છે. અને ખોટો ધક્કો ન થાય ને તો તે માટે ત્યાં પણ અમને દવાને પહોંચાડી અને અમારી ટ્રીટમેન્ટ ત્યાં પૂરી કરાવે છે. અને સ્ટાફ પણ અહીંનો ધ બેસ્ટ છે. સાફ સફાઈ પણ સરસ છે અને આનું બધા સિક્યુરિટીથી લઈને બધા જ સરસ છે અને અમારું બહુ સરસ ધ્યાન રાખેલું છે. અને અમને એવું નથી લાગ્યું કે અમે હોસ્પિટલમાં આવ્યા છીએ ખાસ તો. થેન્ક યુ.